નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, જેડી મેથ્સ એકેડમીમાં આપ સૌનું સ્વાગત છે। આજના વિડીયો લેક્ચરમાં આપણે પ્રકરણ નંબર 9 ત્રિકોણમિતિના ઉપયોગોની શરૂઆત કરવાની છે અને આજના વિડીયોમાં આપણે સ્વાધ્યાય 9.1ના પ્રશ્ન નંબર 1 થી પ્રશ્ન નંબર 5 નું સોલ્યુશન કરવાનું છે। પણ આ વિડીયો શરૂ કરતા પહેલા જો તમે પ્રકરણ નંબર 8 ત્રિકોણમિતિ નથી જોયું તો ખાસ કરીને એ કમ્પ્લીટ ચેપ્ટર જોઈ લો, કારણ કે એ ચેપ્ટર જોયેલું હશે ત્યારે જ તમને અહીંયા બધી વસ્તુ ખબર પડશે। ચાલો શરૂ કરીએ। પહેલા તો રકમ શાંતિથી વાંચવાની। એમ કીધું છે કે સર્કસના તંબુમાં, તો સર્કસના તંબુનું ઇમેજિનેશન મગજમાં થઈ જવું જોઈએ, એ દોરવાનું નથી। પછી જે વસ્તુ જરૂરી છે ને એટલી જ દોરવાની છે। સર્કસના તંબુમાં ઇમેજિનેશન થઈ ગયું। જમીન સાથે શિરોલંબ સ્થિતિમાં, હવે શબ્દ શું આવ્યો? શિરોલંબ। શિરોલંબ એટલે કેવું ખબર છે કે આવી રીતે 90 ડિગ્રીએ મૂકેલી વસ્તુ હોય ને એને શિરોલંબ કહેવાય, અને આવી રીતે આડી હોય ને એને શું કહેવાય? સમક્ષિતિજ વસ્તુ કહેવાય। તો આ બે પેરેલલ હોય એટલે કે સમાંતર હોય ને તો આ સમક્ષિતિજ કહેવાય, આ રીતે હોય 90 ડિગ્રી તો શું કહેવાય? શિરોલંબ કહેવાય। અને ગમે તે વસ્તુ ઊભી મૂકવી હોય ને તો એ હંમેશા કેટલા ડિગ્રી હોય? 90 ડિગ્રી જ હોય। મકાન જ્યારે ચણાતા હોય ને ત્યારે એ લેવલિંગનો એક આવે, આવડો ભમરડો રાખેલો હોય, તમે કદાચ જોયેલો હોય તો। એ શું કામ રાખ્યો હોય? કે મકાન ત્રાસું ના બને, કારણ કે 90 ડિગ્રી રહે ને તો જ મકાનની સ્ટેબિલિટી વધારે રહે। ત્રાસું બનાવો તો કંઈ સ્ટેબલ નથી રહેવાનું, બનતા તો બની ગયું, પછી લાંબો સમય સ્ટેબલ રહે નહીં, સેજ પણ ક્રોસમાં હોય તો। એટલે શિરોલંબ શબ્દ સમજાણો કે શિરોલંબ એટલે કે 90 ડિગ્રીએ જે વસ્તુ હોય એને શું કહેવાય? શિરોલંબ કહેવાય। જમીન સાથે શિરોલંબ સ્થિતિમાં રહેલા થાંભલાની, એટલે કે જમીન સાથે શિરોલંબ થાંભલો છે અને ગમે તે વસ્તુ જે જમીનમાં લગાવેલી હોય ઊભી, એ શિરોલંબ જ લગાવેલી હોય। એમ કીધું છે કે સ્થિતિમાં રહેલા થાંભલાની ટોચથી, હવે થાંભલાની ટોચથી જમીન સાથે ખેંચીને બાંધેલા 20 મીટર લાંબા દોરડા પર એક કલાકાર ચઢી રહ્યો છે। હવે અહીંયા તમને માહિતી આપી છે ને, પણ આની આપણે કાંઈ જરૂર નથી પડવાની આખા દાખલામાં, સમજણ પડે છે? જોઈશું આપણે કે અત્યારે તો આપણે એવું નથી કે એ તો મને ખબર છે કે જરૂર નથી પડવાની, તમને તો એ નથી ખબર ને, આપણે રકમ વાંચતી જવાની। હવે જો અહીંયા તમને આકૃતિ આપેલી છે, પણ દરેક દાખલામાં આકૃતિ નહીં આપી હોય, આપણે આકૃતિ જાતે બનાવવાની છે। પણ અહીંયા આપેલી છે તો હું અહીંયા સીધું સમજાવીશ કે સૌથી પહેલા શું કીધું કે શિરોલંબ સ્થિતિમાં થાંભલો હતો, તો આ એ બી શું થઈ ગયો? તમારો થાંભલો થઈ ગયો। પછી એમ કીધું છે કે એની ટોચથી, હવે એની ટોચ કઈ કહેવાય? આ ત્યાંથી જમીન સાથે ખેંચીને બાંધેલું દોરડું, ખેંચીને જ શબ્દ લખેલો હશે, કારણ કે અહીંયા ઝોલો પડવો જોઈએ નહીં, અને જમીન કઈ થઈ? આ જમીન સાથે ખેંચીને બાંધેલા 20 મીટર લાંબા દોરડા, ત્યાં લંબાઈ પણ તમને આપેલી છે, કેટલી છે? 20 મીટર। એના પર કલાકાર ચઢી રહ્યો છે। જો દોરડું જમીન સાથે 30 ડિગ્રીનો ખૂણો બનાવે, એટલે આ ખૂણો કેટલાનો બનાવે છે? જમીન સાથે 30 ડિગ્રીનો બનાવે છે। આ જમીન છે, એની સાથે 30 ડિગ્રીનો ખૂણો બનાવે છે, તો થાંભલાની ઊંચાઈ શોધો। એટલે તમારે શું મેળવવાનું છે? એ બી વાળું માપ મેળવવાનું છે। હાલો, આટલી વસ્તુ ખબર પડી। આ આકૃતિ તમારે બનાવવાની હોય પણ તમને આપેલી જ છે। હવે રકમ તો ખબર પડી ગઈ કે એની આકૃતિ કેવી રીતે બનવાની, એ ખબર પડી ગઈ। હવે આપણે મેળવવાનું શું છે? એ બી મેળવવાનું છે। અને આપેલું શું છે જુઓ તો, એક તો આ આપ્યું છે તમને, એક તો આ આપ્યું છે, અને મેળવવાનું શું છે? થાંભલાની ઊંચાઈ, એટલે કે થાંભલો નહીં, થાંભલાની ઊંચાઈ। આ ત્રણ વસ્તુ છે। આ ખૂણો છે, આ કાટકોણ ત્રિકોણ છે। હવે આ શું થાય? કર્ણ થાય, અને આ શું થાય? સામેની બાજુ થાય। કોના માટે? આ ખૂણા માટે। તો સામેની બાજુ મેળવવાની છે, કર્ણ આપેલો છે અને ખૂણો આપેલો છે। આનો ઉપયોગ કેવી રીતે કરવાનો છે? તો આપણે 8મા પ્રકરણમાં ત્રિકોણમિતીય ગુણોત્તર માટેનું કોષ્ટક હતું, એ કોષ્ટક તમને કીધેલું જ હતું કે પહેલા તમારે રફ પેજમાં દોરી જ નાખવાનું, કારણ કે એની જરૂર પડશે અને પડશે। એ કોષ્ટકમાં તમને બધા ત્રિકોણમિતીય ગુણોત્તરના 30, 45, 60, 90 આના માટેના માપ આપેલા હતા। અને બીજું કે સૂત્ર કયા હતા? સામેની બાજુ છેદમાં કર્ણ, પાછળની બાજુ છેદમાં કર્ણ, આ બધી વસ્તુ। તો અહીંયા કયું સૂત્ર વાપરવાનું છે તમને ખબર પડી જોઈએ કે અહીંયા સામેની બાજુ મેળવવાની છે, કર્ણ તમને આપેલો છે અને આ ખૂણો આપેલો છે। સામેની બાજુ છેદમાં કર્ણ વાળું સૂત્ર કયું આવે? સાઈન નું આવે। હાલો, આટલી વસ્તુ ખબર પડી ગઈ। આટલી વસ્તુ ખાલી વિચારવાની હતી। તો એ લખવાનું શું છે? કાંઈ માહિતી નથી લખવાની, કારણ કે અહીંયા તમને આકૃતિ આપેલી છે, એટલે બીજું કઈ લખવાની જરૂર નહીં પડે। તો આપણે લખવાનું કે અહીં ત્રિકોણ ABC કાટકોણ ત્રિકોણમાં
માપ ખૂણો સી બરાબર 30 ડિગ્રી આપેલ છે. હાલો આટલું પૂરું. તથા એસી બરાબર 20 મીટર આપેલ છે. આપણે એબી બરાબર થાંભલાની ઊંચાઈ મેળવવી છે. આ તોય મેં લખી નાખી માહિતી. હાલો આટલું લખાઈ ગયું. આટલું લખાઈ ગયા પછી શું લખવાનું કે ટેન નહીં પણ કયું સૂત્ર કીધું અત્યારે સાઈન. શું લખવાનું સાઈન 30. હવે તમે કહેશો આ સાઈન 30 ક્યાંથી આવ્યું? એ તો તમને અત્યારે સમજાયું. સામેની બાજુ છેદમાં કર્ણ. તો સાઈન 30 ડિગ્રી બરાબર એબી ના છેદમાં શું આવશે? એસી. હવે સાઈન 30 ની કિંમત કેટલી થાય તો તમને ખબર હોવી જોઈએ કે 1/2 થાય. કોષ્ટક તમને શીખવાડ્યું તો કેવી રીતે યાદ રાખવાનું. સાઈન 30 ની કિંમત 1/2 થાય. એબી તો આપણે મેળવવાનું છે અને એસી તમને આપેલું છે. કેટલું આપ્યું છે? 20 મીટર. હવે 20 ને સામે જવા દો તો શું આવે? 20/2. કારણ કે છેદમાં હોય સામે જાય ક્યાં જાય? અંશમાં. બરાબર શું થાય? એબી. અને 20/2 એટલે શું થાય? 10 થાય. તો માટે એબી બરાબર શું થયા? 10 થયા. તો લખવાનું કે આ થાંભલાની ઊંચાઈ 10 મીટર હોય. અહીંયા તમારો આ દાખલો પૂરો થઈ ગયો. સિમ્પલ હતો. ખાલી આટલું જ કરવાનું હતું. આટલું લખાણ બનાવ્યું આપણે. હવે બીજો દાખલો જોઈએ. ત્યાં આકૃતિ નહીં આપી હોય ત્યાં આકૃતિ બનાવવાની છે. એમ કીધું છે વાવાઝોડાને કારણે એક ઝાડ એવી રીતે ભાંગીને વળી જાય છે. એટલે તમે સ્વાભાવિક છે વિચારી શકો કે આ રીતના ઝાડ ઊભું હોય. ખરેખર તો ઝાડ આવી રીતના સ્ટ્રેટ ના હોય પણ આપણે તો એવી રીતના જ આકૃતિ દોરો ને. અને વળી જાય છે એટલે આ વળીને આવી રીતે ભાંગી ગયેલું હોય ઝાડ. તો એમ કીધું છે વાવાઝોડાને કારણે એક ઝાડ એવી રીતે ભાંગીને વળી જાય છે. તો આખું ઝાડ હતું એ ભાંગીને વળી ગયું કે જેથી તેની ટોચ જમીન સાથે 30 નો ખૂણો બનાવે. તો આ ટોચ જમીન સાથે કેટલાનો ખૂણો બનાવે છે? 30 નો. જે આપ્યું છે એના ઉપરથી જો હું આકૃતિ કેમ બનાવું છું કે ઝાડ વળી ગયું અને જમીન સાથે 30 નો ખૂણો બનાવે છે. બનાવી લીધો. તે રીતે જમીનને સ્પર્શે છે. જમીનને સ્પર્શું. ઝાડની જમીનને સ્પર્શતી ટોચ અને ઝાડના થડ વચ્ચેનું અંતર એટલે કે જમીનને સ્પર્શતી ટોચ અને ઝાડનું થડ ક્યાં હોય? અહીંયા. એના વચ્ચેનું અંતર કેટલું છે? 8 મીટર છે. તો ઝાડની ઊંચાઈ શોધો એટલે આ મેળવવાનું છે. હવે જુઓ તો આ ખૂણો છે. આ ખૂણાની સામેની બાજુ થાય આ કઈ થાય? પાસેની બાજુ. તો તમને તરત ખબર પડી જાય કે સામેની બાજુ અને પાસેની બાજુ વાળું સૂત્ર કયું આવે? 10 નું આવે. પણ સીધો દાખલો નથી ગણ રાખવાનો. લખાણ તો બનાવવું પડશે ને આપણે. એ બી અને સી. અને બીજું સમજો એમ કીધું છે ઝાડની ઊંચાઈ. તો આ ઝાડની ઊંચાઈ નહીં થાય. હું બોલતા જ ભૂલી ગયો ઝાડની ઊંચાઈ આટલી. ઝાડ તો વળીને ભાંગી ગયું હતું ને તો ઝાડની ઊંચાઈ શું થાય? એ બી વત્તા એસી. આ બે જ મેળવવું પડશે ને. અને બે મેળવવું પડશે તો ખાલી 10 નું સૂત્ર નહીં આવે. પાસેની બાજુ છેદમાં કર્ણનું સૂત્ર પણ વાપરવું પડશે. અને બે અલગ અલગ સૂત્ર વાપરીને મેળવી શકો તમે. અને મળે પછી તમારે આનો સરવાળો કરવાનો છે. જો સમજજો, આવી ભૂલ નહીં કરવાની. હું એમ બોલી ગયો ઝાડની ઊંચાઈ એટલે એ બી, પણ ઝાડ તો આખું હતું ને, એ વળીને ભાંગી ગયું હતું. તો ઝાડની ઊંચાઈ મેળવવાની છે તો એ શું થશે? તો એસી વત્તા એ બી થાય. હાલો આટલી વસ્તુ ખબર પડી. આ વસ્તુ હતી સમજવાની. હવે આપણે કરવાનું શું? આકૃતિ દોરી નાખવાની છે. ત્યાં તમારે આવી રીતે ક્વેશ્ચન માર્ક નથી કરવાના. આમ જ રાખવાનું. રેડી? પછી આપણે લખાણ લખવાનું. શું લખવાનું? આપેલ માહિતી પરથી નીચે મુજબની આકૃતિ બને. પછી ત્યાં આકૃતિ દોરી નાખવાની. પછી લખવાનું કે અહીં એ બી બરાબર શું થાય? તો એ બી નહીં, કારણ કે એ બી બરાબર તો કાંઈ નહીં થાય ને. તો આપણે લખવાનું કે અહીં ઝાડની ઊંચાઈ બરાબર શું થશે? તો એસી વત્તા એ બી થશે.
આ વસ્તુ મેં તમને સમજાવી, એ તો મેળવવાની છે એટલે લખવું પડે. પછી લખવાનું કે BC બરાબર 8 મીટર તથા માપ ખૂણો C બરાબર કેટલા ડિગ્રી થાય? 30 ડિગ્રી. પછી લખવાનું ત્રિકોણ ABC કાટકોણ ત્રિકોણમાં અથવા ABC કાટકોણ ત્રિકોણ હોવાથી, કારણ કે આપણે જે ત્રિકોણમિતીય ગુણોત્તરો જે મેળવતા હતા એ શેના માટે મેળવતા હતા? કાટકોણ ત્રિકોણ માટે જ. એટલે એ લખવા પડે કે આવું લખવું પડે, ત્રિકોણ ABC કાટકોણ ત્રિકોણ હોવાથી. પછી લખવાનું આપણે શું લખવાનું છે કે tan 30 બરાબર શું થાય? સામેની બાજુ છેદમાં પાસેની બાજુ, એટલે AB ના છેદમાં શું આવશે? BC. હવે tan 30 ની કિંમત કેટલી થાય? તો જો હું તમને મેં કેવી રીતે યાદ રાખી છે સમજાવું. tan 30 એટલે sin 30 ના છેદમાં cos 30 થાય, અને sin 30 ની કિંમત કેટલી થાય? 1 ના છેદમાં 2 થાય. અને cos 30 ની કિંમત કેટલી થાય? કે વર્ગમૂળ 3 ના છેદમાં 2 થાય. તો tan 30 એટલે શું થાય? 1 ના છેદમાં વર્ગમૂળ 3 થાય. જો અહીંયા લખીને બતાવું છું, sin 30 ની કિંમત 1 ના છેદમાં 2 અને sin 60 ની કિંમત વર્ગમૂળ 3 ના છેદમાં 2 થાય. અને ઉલટું લખતા હતા એટલે વર્ગમૂળ 3 ના છેદમાં 2 ક્યાં આવતું? અહીંયા આવતું. એટલે sin ના છેદમાં cos એટલે tan થાય, તો 1 ના છેદમાં વર્ગમૂળ 3. આ ગણતરી મેં મનમાં કરી લીધી. આવી રીતે કોષ્ટક યાદ રાખવાનું, જો યાદ રાખવું હોય તો. પાકું નથી કરવાનું, મગજમાં ખાલી એક રો યાદ રહી જાય એટલે બીજું ઓટોમેટિક કેલ્ક્યુલેટ થઈને ગણતરી થઈ જવી જોઈએ. અને ના ફાવે તો આપણે પહેલા જ કહી દીધું, ટેબલ આપણે દોરી નાખવાનું છે. હવે tan 30 ની કિંમત થાય 1 ના છેદમાં વર્ગમૂળ 3 બરાબર AB તો મેળવવાના છે અને BC તમને આપ્યા છે. કેટલા આપ્યા છે? 8 ને સામે જવા દો તો AB બરાબર શું થાય? કે 8 ના છેદમાં વર્ગમૂળ 3 થાય. ચાલો આટલું લખાઈ ગયું. પછી લખવાનું કે હવે sin 30 બરાબર શું થાય? બરાબર AB એટલે સામેની બાજુ છેદમાં કર્ણ થાય, અથવા cos 30 વાપરો ને, બે વાપરી શકો, કારણ કે આપણને AB તો મળી ગયા ને, ખબર પડે છે. હવે વાપરશું કે cos 30 બરાબર પાસેની બાજુ છેદમાં કર્ણ. પાસેની બાજુ કઈ થાય? કે BC. અહીંયા AB ની છેદમાં BC લીધું ને, બરોબર છે. પાસેની બાજુ એટલે કઈ થાય? BC. છેદમાં કર્ણ કયો થાય? AC. તો આપણે લખશું BC ના છેદમાં AC. હવે cos 30 ની કિંમત કેટલી થાય? તો અત્યારે જ તમને આ દોરીને બતાવી જો કે આ 1 ના છેદમાં 2, આ વર્ગમૂળ 3 ના છેદમાં 2 શેની હોય? cos 30 ની હોય. તો એ લખો વર્ગમૂળ 3 ના છેદમાં 2. BC તો તમને આપ્યા છે 8, AC મેળવવાના છે. આ નીચે છે એને ક્યાં લઈ જવું પડે? ઉપર મેળવવાનું છે, એટલે AC ને સામે જવા દો. 8 એમ નામ રાખો, 2 આ બાજુ આવે અને વર્ગમૂળ 3 ક્યાં જાય? નીચે. તો 8 દુ ને 16 ના છેદમાં વર્ગમૂળ 3 થયા. હાલો આટલું થયું. હવે શું લખવાનું કે હવે માટે ઝાડની ઊંચાઈ બરાબર શું થાય? AB વત્તા AC. બરાબર AB ની કિંમત કેટલી આવી? 8 ના છેદમાં વર્ગમૂળ 3 આવી, વત્તા AC ની કિંમત કેટલી આવી? 16 ના છેદમાં વર્ગમૂળ 3 આવી. છેદ સરખા હોય તો અંશનો સરવાળો બાદબાકી જે થતું એ કરવાનું. તો 8 ને 16 કેટલા થાય? 24 થાય. અને છેદમાં વર્ગમૂળમાં 3. હવે આપણે એવું કીધેલું છે કે આ ચોપડી વાળા શું કે છે? છેદમાં અસમય સંખ્યા ન હોવી જોઈએ. તો આપણને ઉપર નીચે વર્ગમૂળ 3 વડે ગુણી દો. તો શું થાય? 24. છેદમાં વર્ગમૂળ 3 બે વખત આવ્યા તો શું થઈ જાય? 3. અને અહીંયા વર્ગમૂળ 3 તો હતા જ. સમજણ પડે? જે વસ્તુ ઉપર ગુણો એટલે નીચે ગુણો, તો એનાથી કઈ ફેર નહીં પડે. મતલબ કે આ પેન મેં તમને આપીને મેં પાછી લઈ લીધી. નીચે શું થયું? વર્ગમૂળ 3 ગુણ્યા વર્ગમૂળ એટલે 3 થઈ ગયા. અને 3 અઠ્ઠા ને કેટલા થાય? 24. તો 8 વર્ગમૂળમાં 3 થાય. વર્ગમૂળ 3 ની કિંમત 1.73 થાય, પણ આપણે આમ નામ જવાબ રાખવાનો. અને હવે માપ શેમાં આપ્યા હતા? મીટરમાં આપેલા હતા ને, તો એકમ ખાસ લખવાનો. મીટર આપ્યું હોય તો મીટર. બરોબર? હાલો ક્લિયર? તો અહીંયા આપણો આ દાખલો પૂરો. ખાલી એટલું જ માગ્યું છે, ઝાડની ઊંચાઈ શોધો. પૂરું. આ રીતે દાખલો લખવાનો આખો. હવે ત્રીજો દાખલો શું કીધું છે? કાંઈ જો રકમ આવડી મોટી આપી છે, એમાંથી મહત્વનું શું છે એ જ જોવાનું છે. એક ઠેકેદાર બાળકોને રમવા માટે બગીચામાં 2 લપસણી લગાવવાની છે.
જોઈને જ ખબર પડે કે આનાથી આપણે અત્યારે કઈ ફેર નથી પડવાનો. આ માટે તે 5 વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે હવે આને કઈ મતલબ નથી. હવે શું કીધું, જમીનનો ઉપરનો છેડો 1.5 મીટર રહે. જમીનથી ઉપરનો છેડો એટલે કે લપસણી લગાવી છે, તમારા મગજમાં આઈડિયા આવી જાય કે લપસણી કેવી રીતની હોય. હવે લપસણી એમ કીધું જમીનથી ઉપરનો છેડો 1.5 મીટર એટલે કે આમ ઊંચાઈ કેટલી હશે 1.5 મીટર, અને જમીન સાથે 30 ડિગ્રીનો ખૂણો બનાવે તેવી અને તેનાથી વધારે ઉંમરના બાળકો માટે 3 મીટરની ઊંચાઈની સીધો ઢાળ તથા જમીન સાથે 60 ડિગ્રીનો ખૂણો બનાવતી હોય તેવી લપસણીઓ પસંદ કરે છે. બંને લપસણીની લંબાઈ શોધો. હવે સિમ્પલ વસ્તુ છે કે નિસરણી કેવી રીતની હોય, સોરી નિસરણી શું, લપસણી કેવી રીતની હોય, આ રીતની હોય. હવે બે લપસણી છે, એમાં એકની ઊંચાઈ કેટલી આપી છે 1.5 મીટર આપી છે, અને એકની કેટલી આપી છે 3 મીટર આપી. અને જમીન સાથે કેટલા ડિગ્રીનો ખૂણો, એકમાં 30 નો ને એકમાં કેટલાનો છે 60 નો ખૂણો બનાવતી હોય, તો બંને લપસણીની લંબાઈ શોધો. એટલે આ મેળવવાનું છે. હવે સીધી જ વસ્તુ છે કે આ ખૂણો છે, આ ખૂણા માટે કઈ બાજુ થાય, સામેની બાજુ, અને આ મેળવવાનું છે એ શું થાય, કર્ણ. તો સામેની બાજુ અને કર્ણ વાળું સૂત્ર કયું છે, સાઈનનું છે. તો આવો પ્રશ્ન 1 માર્કમાં પૂછાય તો સીધી ગણતરી કરીને મૂકી શકો ને કે સાઈન 30 બરાબર સામેની બાજુ છેદમાં કર્ણ. સાઈન 30 ની કિંમત 1/2. સામેની બાજુ તમને 3 આપી છે કે 1.5 આપી છે, અને કર્ણ તમારે મેળવવાનું છે, એમ નામ મળી જાય. પણ આપણે દાખલો વ્યવસ્થિત કેમ લખવાનો છે ને સમજાવું. પહેલા તો અહીંયા 1માં 2 દાખલા પૂછ્યા છે, તો આપણે શું લખવાનું કે 5 વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે, તો અહીંયા આપણે પોઈન્ટ પાડશું. શું લખશું, 5 વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે પછી લખવાનું કે આપેલ માહિતી પરથી નીચે મુજબની આકૃતિ બને. પછી આકૃતિમાં તમને ખબર જ છે શું બનશે, કે આ લપસણી છે, આ ઊંચાઈ છે, અને આ 90 ડિગ્રીનો ખૂણો છે. અહીંયા શિરોલંબ નથી થયું, એમ નામ દોરવા ગયો એટલે, પણ આપણે આ શિરોલંબ સમજી લ્યો અત્યારે. એ, આ બી, આ સી. હવે અહીંયા જુઓ તો જમીનથી ઉપરનો છેડો કેટલા મીટર છે 1.5 મીટર, તો આ લખવાનું 1.5 મીટર. આ તો મેળવવાનું છે. અને એમ કીધું છે કે જમીન સાથે કેટલાનો ખૂણો બનાવે છે 30 ડિગ્રીનો, તો લખવાનું કે અહીં એ બી બરાબર નિસરણીની ઊંચાઈ. નિસરણી કેમ આવી જાય છે શબ્દ લપસણીની બદલે, મનમાં નિસરણી આવી જાય છે, લપસણી નિસરણી વાળા દાખલા આવે છે એટલે. તો લપસણીની ઊંચાઈ બરાબર કેટલી 1.5 મીટર. પછી શું લખશું કે એસી બરાબર લપસણીની લંબાઈ. અને બીજું શું આપ્યું છે કે માપ ખૂણો સી બરાબર કેટલા ડિગ્રી 30 ડિગ્રી. તો આપણે લખશું ત્રિકોણ એબીસી કાટકોણ ત્રિકોણ પરથી, ત્રિકોણ એબીસી કાટકોણ પરથી શું લખશું, સાઈન 30 ડિગ્રી બરાબર સામેની બાજુ એટલે કે એ બી છેદમાં શું આવશે કર્ણ એટલે એસી. હવે સાઈન 30 ની કિંમત શું થાય 1/2 થાય. એ બી તો તમને આપ્યા છે કેટલા 1.5, તો 1.5 લખો, અને એસી તો મેળવવાના છે. એસી ને સામે જ આવવા દો, 1.5 એટલે 15/10 લખી શકાય ને 2 આવે તો ઉપર આવે. હવે જુઓ તો 2 પંચા ને 10 અને 5 તરીને 15, તો એસી બરાબર શું મળ્યા 3. અને એસી તો મેળવવાનું, તો આમ લખવાનું કામ 5 વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે પછી અહીંયા વાક્ય વાંચવાનું કે શું કીધું છે કે ઠેકેદાર 3 મીટર લાંબી 3 મીટર લંબાઈની નિસરણી પાછું આવ્યું લપસણી પસંદ કરશે.
અથવા લેશે જે કીધું હોય. અહીંયા શું કીધું છે કે લક્ષ પસંદ કરવાની જ વાત છે. હાલો રેડી. પછી હવે લખવાનું છે બીજું વાક્ય. શેના માટે છે? તો અને તેનાથી વધારે એટલે 5 વર્ષથી વધુ ઉંમરના બાળકો માટે. તો આપણે લખવાનું 5 વર્ષથી વધુ ઉંમરના બાળકો માટે. આપેલ માહિતી પરથી દાખલો સેમ જ થશે પણ આપણે લખવો તો પડશે ને. આપેલ માહિતી પરથી નીચે મુજબની આકૃતિ બને. પછી ત્રિકોણ દોરી લેવાનો, કાટકોણ. હવે એમાં શું કીધું છે કે બાળકો માટે 3 મીટર ઊંચાઈથી સીધો ઢાળ હોય તેવા જમીન સાથે 60 ડિગ્રીનો ખૂણો બનાવે છે તેવી લપસણી પસંદ કરે. એટલે કે અહીંયા કેટલાનો ખૂણો બને? 60નો. અને આ કેટલી મીટર ઊંચાઈ છે? 3 મીટર. તો લંબાઈ મેળવવાની છે. તો હવે પી ક્યુ અને આર નામ આપવી. તો લખવાનું કે અહીં ત્રિકોણ પી ક્યુ આર કાટકોણ. આ પહેલા લખી નાખું. જો દરેકમાં લખાણું ફેરવતો જ એટલે તમને જે સહેલું પડે એ લખવાનું કે ત્રિકોણ પી ક્યુ આર કાટકોણ ત્રિકોણ થશે તથા માપ ખૂણો આર બરાબર કેટલા ડિગ્રી? 60 ડિગ્રી. અને પી ક્યુ બરાબર કેટલા મીટર? 3 મીટર. હવે મેં અહીંયા વધારામાં ન લખ્યું. પી ક્યુ બરાબર નિશાની શું? લપસણીની ઊંચાઈ. અને પી આર બરાબર શું થાય? લપસણીની લંબાઈ. હવે અહીંયા લખશું કે હવે 10 નહીં પણ કયું સૂત્ર? સામેની બાજુ છેદમાં કર્ણ. તો sin 60. હવે sin 60 બરાબર શું થાય? પી ક્યુ ના છેદમાં શું આવે? પી આર. sin 60 ની કિંમત શું છે? તો વર્ગમૂળ 3 ના છેદમાં 2 છે. પી ક્યુ તો તમને આપ્યા છે કેટલા? 3. છેદમાં શું મેળવવાનું છે? પી આર. પી આર સામે જ આવવા દો. 3 એમના 2 ઉપર આવે ને વર્ગમૂળ 3 નીચે આવે. હવે જો અહીંયા ઉપર નીચે વર્ગમૂળ 3 વડે ન ગુણાય. 3 એટલે શું થાય ખરેખર? આ જે છે એ શું થાય? વર્ગમૂળ 3 ગુણ્યા વર્ગમૂળ 3 થાય. એક વખત વર્ગમૂળ 3 નીકળી ગયા તો વધ્યું શું? કે આ એક આની યાર નીકળી ગયા તો એક વખત વધ્યા ને 2 તો હતા જ. તો આના બરાબર શું લખાય? કે 2 વર્ગમૂળમાં 3 અને પછી શું લખવાનું? મીટર. પછી વાક્ય લખી નાખવાનું એક કોલમની જેમ. અહીંયા જગ્યા નથી એટલે આપણે આટલું જ રાખવી છે. તો અહીંયા આપણો ત્રીજો દાખલો પૂરો થયો. હવે ચોથામાં શું કીધું છે કે ટાવરના પાયાથી 30 મીટર દૂર રહેલા જમીન પરના એક બિંદુથી ટાવરની ટોચના ઉચ્છેદ કોણનું માપ 30 ડિગ્રી છે. તો ટાવરની ઊંચાઈ શોધો. તો અહીંયા નવો શબ્દ આવ્યો. શું? ઉચ્છેદ કોણ. અત્યાર સુધી આવો શબ્દ નહોતો આવ્યો એકે દાખલામાં. ઉચ્છેદ કોણ એટલે શું? કે આ હું સ્ટ્રેટ જોઉં છું ને, એ સ્ટ્રેટ લાઈન રહીને એ તમારી સમક્ષિતિજ રેખા કહેવાય. પછી હું ઉપરની સાઈડ જોઉં છું એટલે આ જે ખૂણો બને ને આ સમક્ષિતિજ રેખા ને એની હારે એને શું કહેવાય? ઉચ્છેદ કોણ કહેવાય. અને નીચે જોઉં ને તો શું કહેવાય? અવક્ષેદ કોણ. એટલે જ્યારે હું આ બોલું છું ત્યારે કેમેરા સામે જોઉં છું એટલે કે તમારી સામે જોઉં છું તો એ સમક્ષિતિજ જોયું કહેવાય. પછી હું લખવા માટે નીચેની સાઈડ જોઉં છું તો એ સમક્ષિતિજ જાતે જેટલો કોણ બન્યો ને નીચેની સાઈડ એ શું થાય? અવક્ષેદ કોણ. અને જો કેમેરો ઉપર હોત અને મારે તમારી સામે જોવું હોત તો મારી ડિસ્પ્લે સેન્ટરમાં છે ને આમ કરીને આમ જોવું પડે તો એ શું થઈ ગયો? ઉચ્છેદ કોણ થઈ ગયો. એટલે કે આ સમક્ષિતિજ રેખા હતી કે આ સમક્ષિતિજ રેખા છે. હું ઉપર જોઉં તો આ ખૂણો બને એ ઉચ્છેદ કોણ કહેવાય. અને નીચેની સાઈડ જોઉં તો શું કહેવાય? અવક્ષેદ કોણ. હાલો આટલો કન્સેપ્ટ હતો એક સિમ્પલ. એમાં કંઈ ખાસ હતું નહીં. ક્લિયર? હવે આપણે રકમ ઉપરથી આકૃતિ બનાવવાની. તો આપણે લખશું આપેલ માહિતી પરથી. હજી મેં તમને રકમ વાંચી નાખી છે પણ હજી રકમ ઉપરથી આકૃતિ બનાવતા શીખવાડી નથી. આપણે શું લખશું? આપેલ માહિતી પરથી
નીચે મુજબની આકૃતિ બને. હવે જો ટાવરના પાયાથી, તો પેલા ટાવર દોરવો પડશે. હવે ટાવર દોરી લઈ, આ રીતનો ટાવર. હવે ટાવરના પાયાથી 30 મીટર દૂર રહેલા જમીન પરના એક બિંદુથી, એટલે કે અહીંયાથી તમારે ક્યાં સુધી જવાનું છે? 30 મીટર દૂર જવાનું છે. ત્યાં એક બિંદુ મૂકી દેવાનું. અહીંયા શું લખવાનું? 30 મીટર. અને આ શું થઈ ગયો? તમારો ટાવર. તો ટાવરના પાયાથી 30 મીટર દૂર રહેલા જમીન પરના એક બિંદુથી ટાવરની ટોચના ઉચ્છેદ કોણનું માપ, એટલે કે અહીંયાથી ટાવરની ટોચનો ઉચ્છેદ કોણ એટલે શું થયું? આવું થયું. ઉચ્છેદ કોણ એટલે ઉપરની સાઈડનો ખૂણો, અને એ માપ કેટલું છે? 30 ડિગ્રી છે. તો ટાવરની ઊંચાઈ શોધો, તો આ મેળવવાનું છે. તો આ જે ખૂણો આપ્યો છે, આ સામેની બાજુ થઈ અને આ પાસેની બાજુ થઈ. સામેની બાજુ અને પાસેની બાજુ વાળું સૂત્ર કયું આવે? 10 નું આવે. તો આપણે એ નામ આપી દો ABC. પછી શું લખવાનું કે અહીં ત્રિકોણ ABC કાટકોણ થશે તથા માપ ખૂણો C બરાબર કેટલા ડિગ્રી? 30 ડિગ્રી. AB બરાબર ટાવરની ઊંચાઈ તથા BC બરાબર 30 મીટર. હાલો આટલું પૂરું. પછી કાટકોણ ત્રિકોણ તો લખી જ નાખ્યું છે, લખવાનું કે હવે કયું સૂત્ર આવશે? tan 30 બરાબર AB ના છેદમાં શું આવશે? BC. સામેની બાજુ છેદમાં પાસેની બાજુ. હવે tan 30 ની કિંમત sin 30/cos 30 હમણાં જ જોઈ. શું આવે? 1/3 આવે. બરાબર AB તો મેળવવાના છે, ટાવરની ઊંચાઈ, અને BC તમને આપેલા છે કેટલા? 30. 30 ને સામે જવા દો તો AB તો એમનામ પડ્યા રહ્યા. 30 ઉપર આવ્યા, √3 તો નીચે હતા જ. હવે શું કરવાનું? તો ઉપર નીચે √3 વડે ગુણવાના. તો એના પછીના સ્ટેપમાં આપણે લખશું ને 30/√3 ગુણ્યા √3 છેદમાં √3. અહીંયા તમારો જવાબ આવી જ ગયો છે, પણ આપણે ચોપડીનો જવાબ કે જે આન્સર કીમાં તમને આપ્યો હોય બોર્ડ, એ જવાબ લાવવાનો પ્રયત્ન કરવાનો. 30 ગુણ્યા √3 છેદમાં √3 ગુણ્યા √3 એટલે કેટલા થાય? 3. અને 3 દાણ કેટલા થાય? 30. તો 10 √3 થાય. કોના બરાબર? AB બરાબર તો આટલા મીટર, કારણ કે માપ શેમાં આપ્યા છે? મીટરમાં. તો AB બરાબર આટલું મળ્યું. હવે લખવાનું કે આમ ટાવરની ઊંચાઈ, છેલ્લે આ વાક્ય તો બધામાં કોમન લખી નાખવું જેમ આવી ગયું કે આમ ટાવરની ઊંચાઈ 10 √3 મીટર થાય. હાલો અહીંયા તમારો દાખલો પૂરો. આટલું જ માંગ્યું હતું. સિમ્પલ જ છે ને દાખલા. 5મો દાખલો જોઈ લઈ. એક પતંગ જમીનથી 60 મીટરની ઊંચાઈ પર ઉડી રહેલ છે. હવે તમને અંદાજ આવી ગયો પતંગ ઉડે છે. પતંગ કેવી રીતે ઉડતું હોય? આ રીતના ઉડતું હોય ને, ક્રોસમાં. ત્યાં ઝોલો પડતો હોય, આપણે ઝોલો નથી પાડવાનો. તો એમ કીધું છે કે એક પતંગ જમીનથી 60 મીટરની ઊંચાઈ પર, એટલે અહીંયા પતંગ છે તો આ જમીન છે, તો જમીનથી 60 મીટર ઊંચાઈ પર ઉડે છે. તો આ માપ કેટલું થશે? 60 મીટર થશે. બરોબર. હવે આ સ્થિતિમાં હવે એમ લખ્યું હતું કે આ પતંગની દોરીનો એક છેડો ક્ષણભર માટે જમીન પરના એક બિંદુ સાથે બાંધેલ છે. એટલે કે આ એક છેડો જમીન સાથે બાંધી દીધો છે અને આ પતંગ છે. આ સ્થિતિમાં દોરીનો જમીન સાથેનો ખૂણો 60 ડિગ્રી છે. એટલે કે આ દોરી છે અને જમીન સાથેનો ખૂણો કેટલા ડિગ્રી છે? 60 ડિગ્રી છે. જો દોરીમાં કોઈ ઢીલ નથી, એટલે કે સ્ટ્રેટ છે, ઢીલ નથી, ઝોલો નથી પડતો, એવું મેં કહી દીધું, તેવું માની લેવામાં આવે તો દોરીની લંબાઈ શોધો. એટલે આ મેળવવાનું છે. હવે આ A થઈ ગયું, આ B થઈ ગયું, આ C થઈ ગયું. તમારે દોરીની લંબાઈ મેળવવી છે, એટલે કે AC મેળવવું છે. આ શું થયો? ખૂણો. ખૂણાની આ શું કહેવાય? સામેની બાજુ. આ શું કહેવાય? કર્ણ. સામેની બાજુ અને કર્ણવાળું સૂત્ર કયું છે? સાઈનનું. તો હવે લખાણ કેવી રીતે લખવાનું? તો જેમ કોમન લખવી છે કે આપેલ માહિતી પરથી
આ ફિક્સ જ થઈ ગયું ને કે આપેલ માહિતી પરથી નીચે મુજબની આકૃતિ બને. પછી લખવાનું કે અહીં AB બરાબર પતંગની જમીનથી ઊંચાઈ બરાબર 60 મીટર. પછી લખવાનું કે માપ ખૂણો C બરાબર કેટલા ડિગ્રી 60 ડિગ્રી તથા AC બરાબર દોરીની લંબાઈ. પછી લખવાનું ત્રિકોણ ABC કાટકોણ ત્રિકોણ થશે. ત્રિકોણ ABC કાટકોણ હોવાથી, હવે અલગ અલગ જેમ તમને ફાવે એમ અહીંયા હું અલગ અલગ રીતે લખું છું. કાટકોણ હોવાથી શું થશે? sin 60 બરાબર શું થાય? સામેની બાજુ છેદમાં કર્ણ. સામેની બાજુ કઈ થતી હતી? AB છેદમાં કર્ણ કયો થતો? તો AC જોઈ લ્યો. AB સામેની બાજુ, આ શું થાય? કર્ણ. હવે sin 60 ની કિંમત શું થાય? તો વર્ગમૂળ 3/2 થાય. આ તો તમારે કોષ્ટક ઉપરથી જોઈ લેવાની છે. AB તમને આપ્યું છે કેટલું 60 અને AC તો મેળવવાનું છે. હવે AC મેળવવાનું છે, છેદમાં ના રખાય, ઉપર લઈ જાઓ તો આ બાજુ લઈ જાઓ. તો AC અહીંયા ઉપર આવી ગયા, 60 એમનામ હતા. આ બે ભાગાકારમાં હતા, આ બાજુ ગુણાકારમાં જાય, વર્ગમૂળ 3 ઉપર હતા, આ બાજુ નીચે આવે. આના પછીના સ્ટેપમાં શું કરવાનું છે? નીચે વર્ગમૂળ 3 આવ્યા તો પેલા તો 60 ગુણ્યા 2 એમનામ રાખો, વર્ગમૂળ 3 એમનામ રાખો, વર્ગમૂળ 3 વડે ઉપર નીચે ગુણો. શું કામ? વર્ગમૂળ દૂર કરવા. કેવી રીતે દૂર થાય? 2 વખત વર્ગમૂળ ગુણાકારમાં આવે એટલે વર્ગમૂળ નીકળી ગયું. કેટલા વધ્યા? 3. ઉપર કેટલા હતા? 60 ગુણ્યા 2 હતા અને ગુણ્યા વર્ગમૂળમાં 3 આવ્યા. હવે જુઓ તો 20 તરીને 60 થાય અને 20 દૂને 40 થાય. તો 40 ગુણ્યા વર્ગમૂળમાં 3. વર્ગમૂળ 3 ની કિંમત 1.73 થાય, પણ તમારે મૂકવી હોય તો મૂકવાની, ના મૂકો તો ચાલશે. અને અહીંયા શું લખવાનું? મીટર આપ્યું છે, સેન્ટીમીટર, તો મીટરમાં માપ આપ્યા હતા ને, તો આમ લખવાનું કે આમ દોરીની લંબાઈ 40 વર્ગમૂળમાં 3 મીટર હોય. હાલો, અહીંયા આપણા 5 દાખલા પૂરા થયા. ટોટલ 16 દાખલા છે. 3 લેક્ચરમાં આપણે કમ્પ્લીટ કરશું ચેપ્ટર, કે આજ 5 ગણ્યા, બીજામાં બીજા 5 અને ત્રીજામાં ત્રીજા 5, તો 15 થયા. એક દાખલો વધારાનો ગમે તે એક વિડીયોમાં એડ કરી દઈશું, કાં તો નેક્સ્ટમાં કાંઈ પછીના વિડીયોમાં. તો અહીંયા આપણે વિડીયો સ્ટોપ કરવી છે. નેક્સ્ટ વિડીયોમાં મળીએ. જો તમને કોઈ પણ ડાઉટ હોય તો તમે મારો પર્સનલી કોન્ટેક્ટ કરીને પૂછી શકો છો. નેક્સ્ટ વિડીયોમાં મળીએ.